2019ની લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે TV9ની ટીમ પહોંચી છે દક્ષિણ ગુજરાતના બિલીમોરા અને બિલીમોરા જંકશન ઉપર આ છે બિલીમોરાથી વઘઈ ચાલતી એક વિશેષ ટ્રેન। આ ટ્રેનની વિશેષતા તે છે કે આ 114 વર્ષ જૂની છે અને આને બાપુની ગાડી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આ 20 થી 25 કિલોમીટરની સ્પીડે ચાલે છે અને માત્ર 15 રૂપિયામાં 65 કિલોમીટરની મુસાફરી કરાવે છે। કહેવાય છે કે આ વિસ્તારની જનતા માટે આ જીવાદોરી સમાન છે। આદિવાસી અને વેપારીઓ જે છે ત્યાં આ ટ્રેનમાં અપડાઉન કરતા હોય છે, દિવસમાં 2 વખત ચાલે છે અને આ જ જગ્યાએ અમે પહોંચ્યા છીએ। અમે પ્રયત્ન કરીશું આ ટ્રેનમાં સાથે આદિવાસી જનતાની સાથે સીધી વાતચીત કરવાનો કે તેઓ શું માની રહ્યા છે, વર્ષોથી સરકારો જે કામ કરી રહી છે તો શું વિકાસ થયો છે કે નહીં। આ ટ્રેન ખાસ કરીને કહેવાય છે કે આમાં જે ગાર્ડ હોય છે એટલે કે જે ડ્રાઈવર હોય છે તે જ ટિકિટ આપે છે અને ફાટક પણ તે જ ટ્રેનને રોકીને બંધ કરે છે અને ખુલ્લું કરે છે। બાપુની ગાડી તરીકે પ્રખ્યાત આ ટ્રેન અત્યારે હેરિટેજ ટ્રેનમાંની એક ટ્રેન તરીકે તેની ગણના કરવામાં આવે છે। નુકસાન કરીને પણ સરકાર આ ટ્રેનને ચલાવી રહી છે। સવાલ એ જ છે કે આદિવાસીઓની જીવાદોરી સમાન આ ટ્રેનમાં લોકો એટલે કે જનતાનો મત શું છે। 114 વર્ષ જૂની ગાયકવાડ સ્ટેટની બાપુ ગાડી તરીકે પ્રખ્યાત આ ગાડી અત્યારે બિલીમોરાથી વઘઈ બાજુ પ્રસ્થાન કરી રહી છે। આ ટ્રેનની વિશેષતા છે કે અહીંની આદિવાસી જનતા વેપાર ધંધા માટે આનો ઉપયોગ કરે છે, તો સાથે જે લોકો આ બાજુ પરિવાર સાથે ફરવા આવે છે કે કોઈ કામ ધંધે આવે છે તે લોકો પણ ખાસ કરીને આ ટ્રેનમાં બેસવા આવે છે કારણ કે જૂના જમાનાની આ ગાડી ક્યાંક ને ક્યાંક લોકોને આકર્ષે છે। અમે પ્રયાસ કરીશું ગાડીમાં બેઠેલા લોકો સાથે વાતચીત કરવાનો અને ખાસ કરીને તેમાં નવયુવાનો હોય, મહિલાઓ હોય કે જે પણ લોકો છે તેની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું માને છે। આપ ક્યાંથી આવો છો? બિલીમોરાથી આવું છું। બિલીમોરાથી આવો છો, શું કહેશો? કેવા લોકોની જરૂર છે, કેવી સરકારની જરૂર છે? તો પ્રથમથી જ પહેલે જનતા પાર્ટીને જ આપતો આવેલો છું ને એમને જ માનતો બી આવેલો છું ને એમને જે કંઈ પહેલાં કરતાં જ અત્યારે વિકાસ થયો એ પણ પહેલાં કરતાં વિશેષ છે। મેં જોયું તો હોસ્પિટલોમાં અનુભવ કર્યો છે કે પહેલાં જે વસ્તુ વેચાતી મળતી અત્યારે આ મોદી સાહેબના સમયની અંદર ફ્રીમાં મળે છે, દવા કે કેસ કઢાવવું કે વગેરે। અચ્છા, તમે દવા લાવો છો ફ્રીમાં? હા, ફ્રીમાં દવા લાવું છું બિલીમોરાથી, મેંગુસ્બી હોસ્પિટલમાંથી। હા, પ્રેશરની દવા ચાલે છે મારી। હા, પહેલે કેસ કઢાવવો પડતો, કેસના 5 રૂપિયા આપવા પડતા અને જે આપણે બાટલા ચડાવતા એના પણ પૈસા ભરવા પડતા। અત્યારે મોદીના સમયે આ મોદી સાહેબના સમયની અંદર ફ્રીમાં જ બધું મળે છે। મતલબ સારું કાર્ય થયું તમારી દ્રષ્ટિએ? હા, સારું સારું। આપ અત્યારે ક્યાં જઈ રહ્યા છો? હું નહીં જાઉં છું આજે રજા। કેટલા રૂપિયાની ટિકિટ લીધી છે? 10 રૂપિયાની લીધી। આપને લાગે છે આ સમયમાં 10 રૂપિયા એટલે કઈ ન કહેવાય? 10 રૂપિયા તો હવે કઈ જ નહીં કહેવાય એમ। લોકોના અલગ અલગ મત છે, વિકાસને લઈને, સમસ્યાને લઈને। આ ટ્રેનના ડબ્બામાં કેટલાક યુવાઓ પણ છે, તેમની સાથે પણ અમે વાત કરવાનો પ્રયત્ન કરીશું તેઓ શું માની રહ્યા છે। આપનું નામ અને આપ ક્યાંથી આવો છો? મારું નામ શહેજાદ છે, હું પાલેજથી આવું છું। મારું મેન ગામ છે વલણ। આપ જે બાજુ રહ્યો છો તે બાજુ વિકાસ થયો છે? હા, વિકાસ થયો છે। શું શું કામ થયા છે આપની દ્રષ્ટિએ? કોઈ કોલેજ હોય, શું છે? કોલેજો બનેલા છે, હોસ્પિટલ બનેલા છે, રોડનું કામ થયું છે, બહુ મોટી સ્કૂલો પણ બનેલા છે, એવું બધું કામ વધારે થયું છે। વિકાસ થયો છે? થયો છે। આપ કઈ સરકાર ઈચ્છો છો? મતલબ અત્યારે આપની દ્રષ્ટિએ આપ મત આપવા પણ જશો? હું સરકારને કોઈ નથી ઈચ્છતો, મને ખાલી આપણા દેશનું હિત થાય એ મારી એ સરકાર જોઈએ છે, બીજું કંઈ નહીં। મારે નહીં કોંગ્રેસને લેવા દેવા, મારે ભાજપને કોઈ લેવા દેવા નહીં। એક સારી વાત છે કે સરકારની સાથે લેવા દેવા નથી। આ યુવા માને છે કે દેશ હિતમાં જે કામ કરે તે લોકો આવવા જોઈએ। મારી સાથે એક ચાચા પણ છે। ચાચા, આપ શું માનો છો, કેવા લોકોની જરૂર છે? आप वर्षों की मत आपता हशो आपनी दृष्टि है? जरूरत ऐसे ही लोगों की है जो देश के लिए काम करें, ऐसे लोगों की जरूरत है। आप इतने सालों से देख रहे हैं, चुनाव काफी सारा आए, बहुत सारी सरकार आई, पिछले 5 या 10 सालों में क्या विकास हुआ है, क्या मानते हैं आप? 5-10 साल में तो 10 साल की बात नहीं, लेकिन 5 साल में बहुत हुआ है। हाईवे सारे बन गए हैं पूरे मुल्क के अंदर, सड़कें अच्छी बन गई हैं। શું નામ છે બેટા? યશવંત। યશવંત, આ ટ્રેનમાં મુસાફરી કરે છે, કેવું લાગે? મસ્ત લાગે છે। સારું લાગે। નરેન્દ્ર મોદીનું નામ સાંભળ્યું છે? પ્રધાનમંત્રી આપણા દેશના પ્રધાનમંત્રી છે, કેવા પ્રધાનમંત્રી છે તારી દ્રષ્ટિએ? સારા છે। સારા છે। કારણ શું છે યશવંત, સારા કેમ છે એનું કારણ? એમના દેશમાં બહુ પ્રગતિ કરેલી છે, અચ્છા, સારી સારી સ્કૂલો બનાવી છે। કેવા લોકોની જરૂર છે જે લોકો માટે કામ કરે? આપની દ્રષ્ટિએ વિકાસ થયો છે, નથી થયો, શું માનો છો? નરેન્દ્ર મોદી 5 વર્ષમાં બહુ વિકાસ કરેલો છે આપણા ઇન્ડિયામાં, ઓર આ 2019ની ચૂંટણીમાં બી નરેન્દ્ર મોદી આવો જોઈએ। આપ મરોલી રહો છો, ત્યાં વિકાસ થયો છે? હાજી, બહુ વિકાસ થયો। શું શું થયું છે આપની દ્રષ્ટિએ? આપને કદાચ કઈ યાદ હોય? આજ પહેલા પાવર નહીં હતો, આજ 4-4, 5-5 કલાક પાવર કપાત હતો, આજ પાવર
નહીં જ આવે. 24 કલાક પાવર રહે અમારે ત્યાં. લોકોના મંતવ્ય અલગ અલગ હોય છે, પણ વધારે જે લોકો છે તેનું કેવું છે કે આ સરકાર એટલે કે નરેન્દ્ર મોદીની સરકાર છે તેના આવ્યા બાદ 5 વર્ષમાં રસ્તા, પાણી, વીજળી, શિક્ષણ, આરોગ્યમાં ક્યાંક ને ક્યાંક ફેરફાર આવ્યો છે. મત પોતાની રીતના આપે છે, પાર્ટી કોઈ પણ હોય, સરકાર કોઈની પણ હોય, પણ એક વાત ચોક્કસ છે કે દેશની જનતા અને રાજ્યની જનતા તો ઈચ્છી રહી છે કે એવા લોકો ચૂંટાઈને આવે જે એના માટે કામ કરે, જે લોકોની સમસ્યા માટે કામ કરે. કેમેરામેન રાહુલની સાથે ભૌમિક વ્યાસ, TV9, બીલીમોરા.